નમસ્કાર, કરુણા ટોક્સમાં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા. શિક્ષણ સાથે જો સ્પોર્ટ્સનો સમન્વય થાય તો વ્યક્તિ વિકાસમાં બહુ મોટી ભૂમિકા એ ભજવે છે. એટલે જ શાળા કક્ષાએથી જ રમતગમતનું મહત્વ આપણે જોતા આવ્યા છીએ. રાજકોટની રાજકુમાર કોલેજમાં 6ઠ્ઠા ધોરણમાં ભણતો ઋષિવ ડાભી બેડમિન્ટનમાં ઘણી બધી સિદ્ધિ મેળવી ચૂક્યો છે. 11 વર્ષની ઉંમર છે. રાજકોટ જિલ્લામાં પ્રથમ કક્ષાએ એને વિજય મેળવ્યો છે બેડમિન્ટનમાં ખેલો મહાકુંભમાં. અગાઉ પણ એણે ખેલો ઇન્ડિયામાં ને અંડર 11 અંડર 13માં પણ ઘણો બધો સારો દેખાવ કર્યો છે. અને અહીંયા સુધી પહોંચવા માટે એણે ઘણી બધી મહેનત કરે છે ને હવે એનું સપનું છે કે નેશનલ જ નહીં ઇન્ટરનેશનલ લેવલ બેડમિન્ટનમાં દેશને ગૌરવ અપાવવું. આવા પ્રતિભાશાળી તરુણ સાથે આજે એની રમત વિશે વાત કરવી છે. ઋષિવ, તારું સ્વાગત છે. થેન્ક યુ. તો પહેલો પ્રશ્ન એ છે કે ઋષિવ, કે બેડમિન્ટન જ પસંદગી શા માટે કરી? એટલે મેં કોરોના પછી મારા મમ્મી સાથે હું બેડમિન્ટન રમતો ત્યારે મારા રેકેટમાં શટલ જ નહોતા લાગતા, તો મને ગુસ્સો આવતો અને રેકેટના ઘણા બધા તોડ્યા છે. તો પછી મને એમ થયું કે આને શીખી લઉં તો બહુ મજા આવે, તો મેં ચાલુ કરી દીધું. અને પછી એક દિવસ એવો આવ્યો કે મારા કોચે કીધું કે તને હવે હરખી રીતે રમવું જોઈએ, એટલે સિરિયસ રહેવું જોઈએ, કેમ કે તું અત્યારે બહુ સારું રમસ. ઓકે, વેરી ગુડ. એટલે કેટલા વર્ષથી રમવાનું આ ચાલે છે, ટ્રેનિંગ ચાલે છે? 4 વર્ષથી. એટલે 7 વર્ષની ઉંમરથી તે વ્યવસ્થિત ટ્રેનિંગ લેવાનું શરૂ કર્યું. અને રાજકોટમાં ક્યાં ટ્રેનિંગ લે છે? હું રેસકોર્સ બાલભવનની બાજુમાં ફેધર ફ્લાય. ઓકે. અને કોણ કોચ છે તારો? મોહસિન સર. મોહસિન. વાહ, બહુ સરસ. અને રાજકોટ જિલ્લામાં જે પ્રથમ ઇનામ તે મેળવ્યું ખેલો મહાકુંભમાં, એ ફાઇનલ મેચ કેવો હતો? કોણ સામે હતું? કેવી રમત હતી અને કઈ રીતે તારો વિજય થયો? એટલે કે ફાઇનલ મેચ થોડો બહુ અઘરો હતો, પણ મેં થોડી કોશિશ કરીને મારું માઇન્ડ સેટ રાખ્યું અને ફાઇનલી મેં વિજય મેળવી લીધી. અને સ્ટ્રેટ વિજય, સેટમાં વિજય હતો? સ્ટ્રેટ 2માં કાઢ્યું. વાહ, ક્યાં વાત. અને તે હૈદરાબાદ અને બીજી જગ્યાએ પણ જઈને ઘણું બધું એચીવ કર્યું છે, એના વિશે થોડી વાત કરો. એકચ્યુઅલી મારો જન્મ બરોડામાં થયો અને પછી મારા ફાધરની જોબ શિફ્ટ થઈ, એટલે હું તેલંગાના એટલે કે હૈદરાબાદમાં રહેવા આવ્યો. ઓકે. ત્યાં મેં 3 વર્ષ એટલે કે 3.5 વર્ષ ટ્રેનિંગ લીધી અને પછી ત્યાં ઘણી બધી ટુર્નામેન્ટમાં મેં ભાગ લીધો ને જીતો. પછી એક દિવસ એવો આવ્યો કે મારે અચાનકથી રાજકોટ આવવું પડ્યું. ઓકે. તો અહીંયા પેલા શરૂઆતના 3-4 મહિના થોડા અઘરા પડ્યા, પણ પછી મેં મન મકામ રાખીને કરી લીધું. વાહ, ક્યાં બાત. અને જે હૈદરાબાદની ટુર્નામેન્ટમાં જે તું નંબર એટલે પહેલા નંબરે આવ્યો ને એ મેચ કઈ રીતનો કેવો હતો? એ થોડો આસાન હતો. ઓકે. એ બહુ અઘરો નથી. બહુ સરસ. રોજ આની માટે કેટલી તૈયારી કરવી પડતી હોય છે? ટ્રેનિંગની વાત હોય, પ્રેક્ટિસની વાત હોય, ડાયટની વાત હોય તો ડાયટમાં તો હું બહુ પ્રોટીન લઉં છું, કેમ કે એનર્જી બહુ જ હોય છે. પછી મારે 4 કલાકની ટ્રેનિંગ હોય છે, 2 કલાક ફિટનેસ એન્ડ 2 કલાક મારે બેડમિન્ટન. ફિટનેસમાં શું કરવાનું હોય છે? એટલે પેલા વોર્મઅપ અને પછી મારે બધી સ્ટ્રેન્થનિંગ કરાવે અને એજિલિટી. ઓકે. એમાં એ સવારે થાય અને બેડમિન્ટન રમવાનું હોય એ સાંજે થાય છે. એ કેટલા કલાક હોય પછી? ઈ 2 જ કલાક. 2 જ કલાક હોય. અને કઈ પ્રકારે ટ્રેનિંગ થતી હોય છે? આજના બાળકોને, બીજા બાળકોને, તારી ઉંમરના હોય ને ખ્યાલ આવે એટલે કઈ રીતે ટ્રેનિંગ ચાલતી હોય છે? એટલે પેલા તો અમને ડ્રીલ કરાવે, એટલે કે અમને ફિક્સ્ડ જગ્યા આપે ને અમારે ત્યાંથી ફિક્સ્ડ સ્ટ્રોક રમવાના. પછી અનફિક્સ જગ્યાએ રમાડે અને અનફિક્સ સ્ટ્રોક રમવાના. અને પછી અમને જે અમે શીખ્યા આજના દિવસમાં એને ઇમ્પ્લિમેન્ટ કરવા ગેમ્સ રમાડે. વાહ. એટલે તમને બેકહેન્ડ, ફોરહેન્ડ, ફિક્સ આ તે બધું શીખડાવવામાં આવતું હોય છે. તને કયું બેકહેન્ડ રમવું ફાવે કે ફોરહેન્ડ રમવું? ફોરહેન્ડ. એમાં બહુ ઈઝી પડે. બરાબર છે. પણ તે ગુજરાત લેવલની ટુર્નામેન્ટમાં પણ ભાગ લીધો છે, એમાંય પરફોર્મ સારું કર્યું છે. તો કોઈ મેચ એવો રહ્યો કે આમ તને એમ લાગ્યું હોય કે હવે હું હારી જઈશ, પણ પછી તું જીતીને બહાર આવ્યો?
મારા ઘણા મેચીસ છે. એકાદા મેચની વાત કરો. એટલે એક મેચમાં એકચ્યુઅલી મારા ઓપોનન્ટના ગેમ પોઈન્ટ હતા અને મારો 6 પોઈન્ટથી પાછળ હતો. ઓહ, પછી મેં કમબેક કરીને એને 1 પોઈન્ટ નો આપ્યો અને હું 16-14 થી જીતી ગયો. ક્યાં વાત. તો ત્યારે તમે જ્યારે કોર્ટ ઉપર હો અને ક્યારેક એમ થાય કે હું હારી જઈશ, અથવા તો કોક વાર ઓવર કોન્ફિડન્સમાં કંઈ 2-4 પોઈન્ટ જતા હોય, તો કઈ રીતે સેટલ ડાઉન પોતાની જાતને કરો, કોન્સન્ટ્રેશન તમારું બરાબર, માઇન્ડસેટ બરાબર થાય, એની માટે શું થતું હોય છે? એટલે કે 15 પોઈન્ટની ગેમ હોય તો 8 પોઈન્ટ અને 21ની હોય તો દર 11 એટલે 11 પોઈન્ટ તો પછી બ્રેક પડે. તો બ્રેકમાં બધું મન મકામ બધું સેટઅપ જે કરવું એ કરી લેવાનું. કોણ સાથે હોય છે મેચ રમવા જાય ત્યારે? કોચિસ અને પેરેન્ટ્સ. પેરેન્ટ સાથે હોય. કોણ તમને સલાહ વધારે આપે, કોચ આપે કે parent? મોસ્ટલી મારા મમ્મી જ આવે છે. એવું છે? શું કે મમ્મી જ્યારે બ્રેક પડ્યો હોય ત્યારે શું સલાહ ઈ આપે? ખાલી એમ કે મન મકામ રાખ, કામ ડાઉન થાને આરામથી રમે. વાહ, ક્યાં વાત, બહુ સરસ. એટલે આ બહુ જરૂરી છે. ને તને અત્યાર સુધીમાં તું ગુજરાત લેવલે પણ રમવા ગયો છે, તો હવે આગળ શું ગોલ છે કે મારે શું કરવું છે, કઈ રીતે આગળ વધવું છે? મારો ગોલ એટલો જ છે કે હું ખાલી ઇન્ટરનેશનલ પહોંચીને પેલો આવી જાઉં. અરે વાહ, ક્યાં વાત. તો હજી તો એની માટે ઘણી બધી મહેનત કરવી પડશે, બરાબર ને? ગુજરાતમાંથી તમારે નેશનલ લેવલ ઉપર, નેશનલમાંથી પછી ઇન્ટરનેશનલ લેવલ, આખી એક શૃંખલા હોય છે. પણ તને કયા ખેલાડી બેડમિન્ટન નેશનલમાં, ઇન્ટરનેશનલ ખેલાડીમાં કયા ખેલાડી બેડમિન્ટનના વધારે ગમે છે? મને સૌથી વધારે એક્સેલ સેન અને લક્ષ્ય સેન ગમે. શું કારણ એનું? બે ખેલાડીની કઈ? એક્સેલ સેન થોડુંક ઊંચો છે એટલે એ બહુ સરસ સ્ટ્રોક રમી શકે છે અને લક્ષ્ય સેન રહ્યો એ બહુ સેફ ગેમ રમે છે. એટલે લક્ષ્ય સેન છે એ શાંતિથી રમે છે અને પેલો હા. બહુ એગ્રેસિવ ખેલાડી હા. છે. અને બંનેનું તું કઈ રીતે, તારે રમવાનું જ્યારે આવે ત્યારે કઈ રીતે શાંતિ પણ હોય અને એગ્રેશન પણ હોય, એ હા, એ બંનેનું બેયનું વચલું. મિક્સચર, ત્યારે તમે ગેમ જીતી શકો. હા. ખાલી એગ્રેસિવ રમતથી પણ જીતી નથી શકાતું. અને બહુ એકદમ તમે લો લેવલ પર, કયો સ્ટ્રોક તને વધારે ગમે છે? મને ફોરેનમાં જે લેટ સેટલ આવે ને એ રમવું ગમે. લેટ શટલ એટલે શું, જરા સમજાવો. એટલે જ્યારે આપણે આગળ હોય ને ઈ પાછળ આપે તો આપણે બોડી નીચે સેટલ આવી જાય તો નીચેથી લેવું પડે ને એ બહુ મજા આવે રમવાની. વાહ, કેવા વાત. પણ એમાં તો ચૂક પણ થઈ શકે ને પછી? પણ એમાં પ્રેક્ટિસ છે બહુ સાચી. બરાબર. પણ ઓવરઓલ શું, કેટલું કોઈ પણ રમત હોય પણ એમાં બેડમિન્ટન કોર્ટની રમત છે, તો એમાં સૌથી વધારે શું ધ્યાન રાખવું જોઈએ? તમારું મેન્ટલી તમે ટફ હોવા જો, કે શારીરિક રીતે તમે ફિટનેસની વાત હોય કે ડાયટની વાત હોય, શું ધ્યાન રાખવું જોઈએ? સૌથી પહેલા જ્યારે મેચ ચાલતો હોય ત્યારે આપણે મેન્ટલ સ્ટ્રેન્થ બહુ જરૂરી હોય કે આપણે ખાલી મેન્ટલ ગીવઅપ કરી દીધું તો બધું પતી ગયું. બીજા નંબર ઉપર સ્ટેમિના આવે એટલે આપણે ગમે એટલું સારું રમતા હોય તો આપણે જાજે વાર સુધી રમી શકતા હોય. ત્રીજા નંબર ઉપર આપણું ફોકસ આવે કે આપણે જીતો જ છે, આપણે એમ કહી દઈએ કે મારે હારી જઈશ તો પતી ગયું. પણ મેચ શરૂ થાય પહેલા શું, કઈ રીતે તું માઇન્ડ સેટઅપ બરાબર આમ કરીને કોર્ટમાં જાય? પહેલા હું વોર્મઅપ કરી લઉં. ઓકે. એટલે પછી આખું બોડી ગરમ થઈ જાય અને પછી હું રેકેટ લઈને થોડીક વાર શાંતિ મેડિટેશન કરી લઉં. વાહ, આવડી ઉંમરમાં મેડિટેશન કરે છે, ક્યાં વાત છે. વાહ, બહુ સરસ. એટલે પછી કોર્ટમાં તમે ઉતરો તો તમને મુશ્કેલી ન થાય. પણ ક્યારે એવું થયું છે કે કોઈ મેચમાં એકાએક તું, તારી રમત છે બહુ નીચે આવી જાય અને પછી હારનો સામનો કરવો પડે? હા, એટલે જ્યારે કે આપણે ઇન્જરી થઈ ગઈ હોય તો આપણે બહુ સરસ ન રમી શકીએ ને આપણે આખું બોડી સપોર્ટ ન કરતું હોય તો આપણે હારી શકીએ. એ કઈ પ્રકારની ઇન્જરી તને થઈ છે આ 4 વર્ષમાં? મને નોર્મલી મારા પગની અને આ બેકની ઇન્જરી થઈ છે. ઓકે. અને પછી એમાંથી બહાર આવવા માટે શું કરવાનું? એમાં ખાલી એને ઠંડા પાણીથી પગને, એટલે જ્યાં લાગ્યું હોય ત્યાં આપણે થોડીક વાર આટલું શેક કરવાનું, એટલે અને કા આઈસ પેક એટલે કે બરફના ટુકડા હોય એને કા કોથળીમાં વાળીને અને કા સ્પેશિયલ જે પેક આવે ને એને ફ્રીજમાં મૂકીને પછી કરી લેવાના. એનાથી ફેર પડી જાય ને પાછી હા. ફિટનેસ આવી જાય. વાહ, બહુ સરસ. વાહ કૃષિ, તારી સાથે વાત કરીને બહુ આનંદ થયો. બેડમિન્ટન એ બહુ મજાની સ્પોર્ટ્સ ઇવેન્ટ છે અને એમાં ભારતે ઘણું બધી નામના કેળવી છે. આજે આપણા ઘણા બધા ખેલાડીઓ, પછી મહિલા હોય પુરુષ હોય,
બંને ક્ષેત્રમાં બંને કેટેગરીમાં ભારતે ઘણી બધી નામના એવા ઘણા બધા ખેલાડીઓ આપણા દેશનું નામ રોશન કર્યું છે અને ક્રિશિવ પણ એ જ રીતે દેશનું નામ રોશન કરવા માંગે છે. એને ખૂબ ખૂબ શુભેચ્છા. તું અમારા ધન્યવાદ. સ્ટુડિયોમાં આવ્યો અને સરસ મજાની વાત થઈ. થેન્ક યુ દોસ્ત. થેન્ક યુ.